અશ્વિની વૈષ્ણવની, તો અશ્વિની વૈષ્ણવ વિશે મીમ ચાલી રહ્યા છે કે 4K ની અંદર ખાલી વંદે ભારત જ દેખાય છે. અશ્વિની વૈષ્ણવને માત્ર વંદે ભારત જ દેખાય છે, વંદે ભારત સિવાય કશું નથી દેખાતું. હકીકત એ છે કે વંદે ભારત અને બુલેટ ટ્રેન લાવીને ખૂબ સારું કામ કર્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે આ લાવી અને ભારત દેશના વિકાસ માટે ખૂબ સારું કામ કર્યું. બટ બધી જનતાનો એક જ પ્રશ્ન છે કે એકવાર જનરલ ડબ્બામાં બેસીને દેખાડો, એકવાર સ્લીપર કોચની અંદર મુસાફરી કરીને બતાવો. થર્ડ એસીની હાલત ખરાબ થઈ ગઈ છે. પબ્લિક છે એ પ્રમાણે ટ્રેનો નથી અને એટલા માટે આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. વંદે ભારતની ટિકિટ કોણ લઈ શકે? વંદે ભારત 2200-2500ની ટિકિટ કોણ લઈ શકે? જેના ગજવામાં પૈસા સૂતા હોય એ લોકો લઈ શકે. આ તો અમીરો માટેની ટ્રેન છે. જે ગરીબનો પગાર જ 10,000-12,000 છે, 2,000ની ટિકિટ ક્યાંથી લેવાનો છે? તમે ખાલી વિચાર તો કરો શું હાલત છે અત્યારે રેલવેની. એટલા માટે ફરી પાછો આ વિષય આવ્યો છે. આ જ અશ્વિની વૈષ્ણવ છે જેમના કાર્યકાળ દરમિયાન ઓડિશામાં અકસ્માત થયો હતો અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એમને જ ફરી પાછું આપવામાં આવ્યું છે. જમીનથી જોડાવું જોઈએ મંત્રીજીઓએ, તો ખબર પડે કે અસલી લોકોને તકલીફો શું છે.